ગીર વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો, ખેડૂતોમાં ચિંતા। ગીર ગઢડા તાલુકાના ધોકડવા સહિત ગીર વિસ્તારમાં આજે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ભર ફાગણના સમયમાં પવન અને વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતમાં દોડધામ મચી ગઈ હતી। ખેડૂત પોતાના પાકને બચાવવા તાત્કાલિક દુકાનો તરફ દોડી ગયા હતા અને પાકને કાઢી શકાય તેવી કાગળ સહિતની વ્યવસ્થા કરવા માટે ભારે ઉતાવળ જોવા મળી હતી। વિશેષ કરીને બાગાયતી પાકને લઈને ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। આ વર્ષે કેસર કેરીમાં પણ ભારે નુકસાની થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। આજે ફૂંકાયેલા તેજ પવનના કારણે ઘણી જગ્યાએ કેરી જમીન પર પડી જવાની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે કેરીની ગુણવત્તા પર અસર પડશે અને કેરી ખાટી થવાની શક્યતા પણ વધી ગઈ છે। હજુ સુધી શિયાળાની અસર અને અગાઉના નુકસાનીમાંથી ખેડૂત બહાર આવી શક્યા નથી, ત્યારે ઉનાળામાં પણ વરસાદની દહેશત ખેડૂતોને ચિંતામાં મૂકી રહી છે। ખેડૂતોના મુખ્ય પાક જેમ કે ચણા, ઘઉં, બાજરી, તલ, જુવાર અને મકાઈ પણ આ બદલાયેલા વાતાવરણની અસર થવાની શક્યતા છે। હાલની પરિસ્થિતિમાં ખેડૂતોમાં આ સમય ચિંતાજનક બની રહ્યો છે। મનુ કવાટ, ગીર ગઢડા।